હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા છે ને બધા વિદ્યાર્થી મિત્રો? અત્યારે વાતાવરણ બહુ જ ખરાબ છે, એટલે બને એટલું ઘરની અંદર રહેવું, પોતાની જાતને સાચવવું અને ઘરમાં જો કોઈ વડીલ હોય તો એની પણ દેખભાળ કરવી. અને હા વિદ્યાર્થી મિત્રો, તાણ વગરનું ઘરની બહાર નીકળવું નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર છે લાસ્ટ વિડીયોમાં આપણે પૂરકવાચક ચેપ્ટર 1 ભણ્યા હતા. આજે આપણે પૂરકવાચક ચેપ્ટર 2 તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે રોજિંદા જીવનનું વ્યાકરણ. જેનો સાહિત્ય પ્રકાર છે લેખ. જેનો સાહિત્ય પ્રકાર શું છે? ચરિત્રલેખ. એના લેખક છે નગીનદાસ પારેખ અથવા તો ગ્રંથકીટ. હવે નગીનદાસ પારેખ વિશે આપણે જાણીએ તો જન્મ 30 ઓગસ્ટ 1903માં થયો હતો અને અવસાન 19 જાન્યુઆરી 1993માં થયું હતું. વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારાયણદાસ પારેખ ગ્રંથકીટનો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. રાષ્ટ્રીય શાળામાં જોડાયા. વિદ્યાપીઠમાં આચાર્ય ગિદ્ધવાણી, શવી પાઠક, કાકા કાલેલકર, ધર્માનંદ કસબી, પંડિત સુખલાલ જેવા વિદ્યાસ્વામીઓનો લાભ મળ્યો છે. વિવેચન, સંપાદન તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે. એમના 150 જેટલા પુસ્તકોમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોનો નોંધપાત્ર અનુવાદ તેમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ પણ કર્યો છે. તેથી રવિન્દ્ર અને ગાંધી પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલા જોવા મળે છે. અહીંયા જે આપણે ચેપ્ટર જે ભણવા જઈ રહ્યા છીએ એ ગાંધીજીના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો, એટલે કે એમના કેટલાક સદ્ગુણો અને કેટલીક લેખકની પોતાની ઉણપો દૂર કરવા માટે જે કેટલાક મુખ્ય ગાંધીજીના લક્ષણો એમને જોવા મળ્યા એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર ઉપર જઈએ. તો આ જે ચેપ્ટર છે એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 136 ઉપર આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 136 ઉપર આ તમારું ચેપ્ટર આપેલું છે. ચલો, ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ. મહાત્માની જો આપણે સંધિ છૂટી પાડીએ તો મહાન પ્લસ આત્મા, એટલે કે મહાન આત્મા આપણે કહીએ છીએ. રાષ્ટ્રપિતા પણ કહીએ છીએ. રાષ્ટ્રપિતા એટલા માટે કે દેશની આઝાદીની લડત માટે એમણે સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને એક પિતા તરીકે જે એક પિતા પોતાનું સંતાન માટે જે વિચારી શકે એવી વિચાર દ્રષ્ટિ એમણે પોતાના દેશ માટે રાખી હતી, માટે એને પિતા કહ્યા છે. હજારો વર્ષો અવતરતી વિરલ વિભૂતિ કહીએ છીએ, એટલે કે હજારો વર્ષો વીતી જાય પછી અવતરતી એટલે કે જન્મ લેતી, વિરલ એટલે કે દુર્લભ અને વિભૂતિ એટલે કે દિવ્ય અથવા તો અલૌકિક શક્તિ, એવું આપણે એને કહી શકીએ. અને એમાં સત્યનો અપલાપ પણ નથી. એટલે શું કહે છે? એમાં આ વાતને અપલાપ એટલે કે આ વાતને ટાળવા માટે કહેવામાં આવતી આડી અવળી વાત પણ કહી શકાય નહીં. એટલે કે આવી વિરલ વિભૂતિ ક્યારેક જ જન્મ લેતી હોય છે, રોજ રોજ કંઈ જન્મ લેતી હોતી નથી. એમણે પોતાના એક ટૂંકા જીવન દરમિયાન અનેક જીવનોના કાર્યો બતાવ્યા. ગાંધીજીએ પોતાના એક જ જીવનની અંદર 100 જન્મ લઈએ અને 100 જન્મ લીધા પછી કોઈ સામાન્ય માણસ કાર્ય કરી શકે એવું કાર્ય એમણે પોતાના એક જ જીવનની અંદર કર્યું. તેમના કેટલાક તો સાચે જ મહાન કાર્યો હતા. શું કહે છે? એમના જે કાર્યો હતા એ કાર્યોમાંથી કેટલાક કાર્યો તો સાચે જ મહાન આપણે કહી શકીએ. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત જેવી પ્રચંડ સત્તાની નાંગચૂંડમાંથી છૂટવામાં મદદ કરી.
શું કહે છે, ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત એટલે કે બ્રિટિશરોના સામ્રાજ્યમાંથી છૂટું કરવાની અથવા તો ગુલામીમાંથી આપણને મુક્તિ અપાવવાનું સૌથી મહત્ત્વનું કામ એમણે કર્યું. ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એમ જોતજોતામાં પુરુષોની હરોળમાં મૂકી દીધી. શું કહે છે, ભારતની જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ ઘરની 4 દિવાલોમાંથી બહાર પણ નીકળી શકતી હતી નહીં. ઇવન એમને શ્વાસ લેવા માટે પણ પોતાના ઉપર સત્તા ધરાવનાર પુરુષની પરવાનગી લેવી પડતી હતી. એટલે કે કાં તો પિતાની કાં તો પતિની. એ પિતા અથવા તો પતિની પરવાનગી વગર એ ઘરની બહાર ઘરની બહાર એટલે કે ઘરના ઉંબરાની બહાર પણ એ પગ મૂકી શકતી હતી નહીં. એ સ્ત્રીઓને પુરુષની હરોળમાં એટલે કે પુરુષની બરાબરીમાં લાવવાનું કામ કોણે કર્યું? ગાંધીજીએ. અત્યારે તમે જુઓ છો દરેક પ્રકારના ક્ષેત્રોની અંદર પુરુષોની હારોહાર સ્ત્રીઓ પણ કામ કરતી થઈ ગઈ છે. આ બધું ગાંધીજીના બદોલત થયું. અને અણુશસ્ત્રથી ત્રસ્ત જગતને આત્મબળનું હથિયાર આપ્યું. અણુશસ્ત્ર એટલે કે તમે લોકો સમાજ વિદ્યાની અંદર ભણીને આવ્યા છો, જે જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર જે પરમાણુ બોમ્બ ફોડવામાં આવ્યા અને એ પછી વિશ્વના મોટા ભાગના દેશોએ પોતાના સંરક્ષણ માટે પરમાણુ બોમ્બનું શું કર્યું? ઉત્પાદન કર્યું. અને ઉત્પાદન કર્યા પછી બીજા દેશોને મનમાં એક જાતનો ડર ઊભો કરીને મૂકી દીધો. તો આ ડરમાંથી બહાર નીકળવાનું આત્મબળ એટલે કે આત્મવિશ્વાસ, મનોબળ જગતમાં જીવવા માટે સૌથી મહત્ત્વનું હોય તો એ મનુષ્યનું મનોબળ છે. અત્યારે જે કોરોનાનો સમય જે છે એ કોરોનાના સમયની અંદર આપણે માટે સૌથી મહત્ત્વની વસ્તુ હોય તો શું છે? આપણા પોતાનું મનોબળ. ઘણા બધા વ્યક્તિઓ તમે જોયા હશે, આજે આપણે 6-8 મહિનાથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ આ પરિસ્થિતિમાં જો ઘણા બધા વ્યક્તિઓ કોરોનાના કારણે મૃત્યુ પામે છે, તો ઘણા વ્યક્તિઓ એટક આવી જવાના કારણે. એટક કેમ આવી ગયે? કારણ કે કોરોનાના કારણે એમના મનમાં એક ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થઈ ગયું. અને એ ચિંતાના ભયના વાતાવરણના કારણે એમના હૃદય ઉપર પ્રેશર થવાના કારણે શું થયું? એટક આવ્યો અને મૃત્યુ પામ્યા. અને ઘણા વ્યક્તિઓ એવા પણ છે કે જે સતત કોરોનાના કારણે ચિંતાગ્રસ્ત થઈ જવાના કારણે એમના મગજ ઉપર એવી અસર થઈ ગઈ કે એ આ ચિંતામાંથી બહાર નીકળી જ શકતું નથી. એટલે કે એની માનસિકતા ખરાબ થઈ ગઈ. તો આ પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વનું સાધન જો હોય તો પોતાની જાતમાં રહેલું મનોબળ. અને એ મનોબળને બહાર લાવવાનું સૌથી મોટામાં મોટું કામ એ આપણે પોતે જાતે કરવાનું છે. એ હિંમત રાખવાનું કામ આપણે જાતે કરવાનું છે. તો એ સમયે ગાંધીજીએ ભારતની પ્રજાને આ મનોબળ આપ્યું હતું. એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો, જેને આજે આપણે વિસારે નાખ્યો છે. શું કહે છે? એણે ભારતને શું આપ્યું હતું? સ્વરાજનો નકશો એટલે કે પોતાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય આપણે બનાવીશું એવું એમણે એક મનની અંદર, પ્રજાના મનની અંદર છાપ ઊભી કરી હતી, જે આજે આપણે બધા ભૂલી બેઠા છીએ. પણ હું આજે એમના આ બધા મોટા અને મહત્ત્વના કાર્યો વિશે બોલવાને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે જ 2 વાત કહેવા માગું છું. અને એ આગ્રહોને આપણે રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તોય ખોટું નથી. શું કહે છે? હું એમને જીવનમાં કરેલા મહત્ત્વના કાર્યો વિશે અહીંયા ચર્ચા કરવા આવ્યો છું નહીં. હું શેની માટે આવ્યો છું? એમના રોજિંદા જીવનનો જે નિશ્ચિત કરેલા જે કાર્યો છે એ કાર્યોનું આપણું રોજિંદા જીવનનું વ્યાકરણ એટલે કે આપણું રોજિંદુ જીવન કેવું હોવું જોઈએ એ માટે નક્કી કરેલા કાર્યો, અને એ કાર્યોને આપણા જીવનમાં જો આપણે ઉતારીએ તો એમાં ખોટું કાંઈ છે નહીં. ગાંધીજી સાચા અર્થના લોકનેતા હતા. તેઓ લોકોથી દોરાતા નહોતા, લોકોને દોરતા હતા. શું કહે છે? ગાંધીજી સાચા અર્થમાં શું હતા? લોકોના નેતા હતા. એટલે કે લોકો માટે કાર્ય કરનારો નેતા હતો.
લોકોના કહેવા પ્રમાણે નહોતા ચાલતા, પણ લોકોને સાચા રસ્તે લઈ જવાનું કામ એ કરતા હતા. દોરવું એટલે કે રસ્તો બતાવવો. એમણે આપણા જીવનમાં કેટલીક ઉણપો જોઈ હતી અને એમના ઇંગ્લેન્ડવાસે બધીનું એમને તીવ્ર ભાન કરાવ્યું હતું. એટલે શું કહે છે, એમણે ભારતની પ્રજાજનોમાં કેટલીક ખામીઓ જોઈ હતી અને એ ખામીઓનું ભાન એને ક્યારે થયું? જ્યારે એ ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડ જ્યારે એ થોડો સમય રહ્યા અને ત્યાંની પ્રજામાં અને આપણી પ્રજામાં શું તફાવત છે એનું ભાન, એનું જ્ઞાન એમને ત્યારે થયું. અને તે ઉપરથી એમણે પ્રચંડ પુરુષાર્થપૂર્વક પોતાના જીવનમાંથી એક ઉણપને દૂર કરી નવી ટેવો પાડી હતી. એટલે શું કહે છે, એ ઉપરથી એમણે શું કર્યું? એમણે પ્રચંડપણે એટલે કે ખૂબ આગ્રહ પ્રમાણે, ખૂબ મહેનત પ્રમાણે, ખૂબ પુરુષાર્થ એટલે કે મહેનત કરીને એમણે પહેલાં પોતાની જાતમાં પરિવર્તન કર્યું. લોકોને સુધારવાનો એને પ્રયત્ન નથી કર્યો. એણે શું કર્યું છે? પોતાની જાતમાં રહેલી ખામીઓને દૂર કરવાનો એણે પ્રયત્ન કર્યો અને નવી ટેવો પાડવાનો એણે આગ્રહ રાખ્યો. અને આપણી આખી પ્રજામાં તેને વ્યાપક બનાવવા તેઓ જીવનભર મથ્યા ખર્યા. શું કહે છે? આપણી જે પ્રજા હતી એ પ્રજામાં જે ખામીઓ હતી એ ખામીઓને દૂર કરવા માટે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ પુષ્કળ પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં એટલે કે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરતા રહ્યા. તેઓ જીવનભર મથ્યા અને પોતાની પ્રયોગશાળારૂપ આશ્રમમાં એમણે આ બધા આગ્રહ ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. પોતાની પ્રયોગશાળા એટલે કે પ્રયોગશાળા કોને કહેવાય? જ્યાં નવા નવા પ્રયોગો થતા હોય અને એ પ્રયોગોના આધારે કોઈ આપણે ચોક્કસ અવલોકન કરીને તારણ ઉપર આવતા હોઈએ. તો એ પ્રયોગશાળા રૂપી જેનું આશ્રમ હતું એ આશ્રમમાં એ મોટા ભાગની પ્રજાને શું કરતા હતા? બોલાવતા હતા અને એના ઉપર એ શું કરતા હતા? જે પણ પ્રજા આવતી હતી એને સુધારવા માટે એ પ્રાધાન્ય આપતા હતા. અને જાહેર જીવનમાં પણ તેઓએ એ બાબતોનો આગ્રહ રાખતા રહ્યા હતા. એટલે કે જાહેર પ્રજાજનમાં પણ એ શું કરતા હતા? આ બાબતનો આગ્રહ એટલે કે પ્રાધાન્ય આપ્યા કરતા હતા. તો પહેલો આગ્રહ હતો સમય પાલનનો. પહેલો આગ્રહ શેનો હતો? સમય પાલનનો. એટલે કે સમય પ્રમાણે કામ થતું રહેવું જોઈએ. સમય પ્રમાણે જો કામ ના થાય તો શું થાય? કામ ભેગું થતું જાય અને કામ ભેગું થતું જાય તો મન ઉપર એ કામને લઈને બર્ડન પણ વધતું જાય અને બર્ડન વધવાના કારણે મનમાં એક જાતની ચિંતા ઊભી થાય અને એ ચિંતા સીધી આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરતી હોય છે. ચલો હવે ગાંધીજી શું કહે છે આ બાબતને લઈને? તો આપણા દેશમાં જાહેર સમયે કોઈ સભાનું કામ ભાગ્યે જ શરૂ થતું હોય છે. શું કહે છે? આપણા દેશમાં જાહેર કરેલું કામ એટલે કે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું કે ભાઈ આ તારીખે અથવા તો આ દિવસે આ સુધારા વધારા કરવામાં આવશે અથવા તો આ નિયમ લાગુ પાડવામાં આવશે અથવા તો વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો એ ક્યારેક જ બનતું હોય છે, સમયસર થતું નથી. આજે પણ હંમેશા થાય છે એમ નથી બનતું. એટલે કે આજે પણ હંમેશા સમયસર કામ થતું નથી. સેંકડો કે હજારો માણસોનો સમય બગડે એની જાણે આપણને કિંમત જ નથી. એટલે કે કોઈ જાહેર સભાનું આયોજન કરાયું હોય, પછી એ કોઈ નેતાનું પ્રવચન હોય કે પછી કોઈ પ્રોગ્રામ હોય કે પછી કોઈ સંસ્થાનું ઓપનિંગ હોય અથવા તો કોઈ ધાર્મિક સભાનું આયોજન હોય તો જ્યાં મુખ્ય પ્રવક્તા તમે જુઓ તો સમયસર ક્યારેય આવતા નથી. હા, એ પ્રવક્તાને સાંભળવા માટે મોટા ભાગના વ્યક્તિઓ ત્યાં સમય પહેલાં આવીને બેસી જાય છે અને પેલો જે પ્રવક્તા જે છે જેને પ્રવચન આપવાનું છે એને પેલા જે વ્યક્તિઓની જેની રાહ જોઈ રહ્યા છે એ વ્યક્તિઓના સમયની એને કોઈ કિંમત હોતી નથી.
એમાં સભામાં સમયસર આવનારનું અપમાન છે. શું મનાય છે? જે પણ પ્રવક્તા આવવાનો છે પ્રવચન આપવા, એ જો સમયસર આવી જાય તો એનું અપમાન થઈ રહ્યું છે એવું એ માને છે. તેમને વગર કારણે સજા થાય છે એ પણ આપણને સમજાતું નથી. પણ ગાંધીજી આ બાબતમાં ખૂબ જ ચાણક રાખતા હતા. શું કહે છે? ગાંધીજી આ બાબતમાં શું રાખતા હતા? ચાણક રાખતા હતા, એટલે કે તૈયારીઓ રાખતા હતા. જે સમયે જાહેર થયો હોય તે સમયે કાર્ય શરૂ થવું જ જોઈએ એવો એમનો આગ્રહ રહેતો. એટલે કે જે સમયે જે કાર્ય કરવાનું હોય એ સમયે એ કાર્યની શરૂઆત થઈ જવી જોઈએ. ગોધરામાં અત્યંત પરિષદ મળી ત્યારે ઘણે ભાગે લોકમાન્ય તિલક અડધો કલાક મોડા આવ્યા. શું કહે છે? ગોધરાની અંદર અત્યંત એટલે કે હરિજન અને દલિતો માટે એક સભાનું આયોજન કરાયું હતું. ત્યાં લોકમાન્ય તિલક શું કર્યા? અડધો કલાક મોડા આવ્યા. તે જ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે સ્વરાજ અડધો કલાક મોડું થયું છે. શું કહ્યું? સ્વરાજ અમારો જન્મસિદ્ધ હક છે એમ કહેનાર લોકમાન્ય તિલક જ પરિષદના સમય કરતાં મોડા પડ્યા છે. ગાંધીજીએ શું કહી દીધું? કે જે લોકમાન્ય તિલકે જે લોકોને જે વિધાન આપ્યું હતું કે શું સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ સ્વરાજ મેળવવા માટે જે આગેવાન બનનાર, જે નેતૃત્વ કરનાર વ્યક્તિ આજે અહીંયા શું થયો છે? સભાની અંદર મોડો પડ્યો છે. 1927માં તેઓ વિદ્યાપીઠમાં દર અઠવાડિયે એક સમય લેતા. શું કહે છે? 1927માં તેઓ વિદ્યાપીઠ અમદાવાદના ઇન્કમટેક્સ પાસે ગુજરાત વિદ્યાપીઠ આવ્યું છે, જે સાબરમતી આશ્રમથી બહુ નજીકમાં છે. ગાંધીજી ત્યાં પણ આ જે વિદ્યાપીઠ છે ત્યાં સંસ્થા એ વિદ્યા આપવાનું કામ કરતી હતી. ગાંધીજી ત્યાં પણ સમય ફાળવતા હતા. એકવાર સમય પતાવી બહાર આવ્યા ને બીજું કોઈ વાહન નહોતું એટલે સાયકલ માંગી તેના પર સવાર થઈ આશ્રમ ઉપડી ગયા. શું કહે છે? એક વખત ગાંધીજી આ વિદ્યાપીઠની અંદર અઠવાડિયામાં એક વખત એને વિદ્યાપીઠમાં આવવાનું અને ત્યાંના વિદ્યાર્થીઓને થોડોક સમય આપવાનો એવું એમણે નક્કી કરેલું. અને એ સમય પતી ગયો અને એમણે સમયસર ક્યાં પહોંચવું હતું? આશ્રમ પહોંચવું હતું. બહાર આવ્યા તો કોઈ વાહન હતું નહીં. એટલે શું કર્યું? આશ્રમમાં કોઈ વ્યક્તિની સાયકલ માગી લીધી અને ક્યાં પહોંચી ગયા? આશ્રમ પહોંચી ગયા. ત્યાં કોઈને મળવાનો સમય નક્કી થયેલો હતો. આફ્રિકામાં સાયકલ વાપરી હશે ત્યાર પછી અનેક વર્ષો પછી સાયકલ બેઠા હતા. શું કહે છે? સાયકલ શું કામ માગી? આશ્રમમાં કોઈ વ્યક્તિને મળવા માટે આવવાનું હતું અને એમનો સમય ના બગડે એટલા માટે એ કોઈની સાયકલ લઈને ઘણા વર્ષો પછી એમણે સાયકલ ચલાવી હતી, છતાં પણ સાયકલ લઈને ક્યાં પહોંચ્યા? આશ્રમ પહોંચ્યા. એકવાર દક્ષિણના પ્રવાસ દરમિયાન તો કોઈક મુકામે પહોંચ્યા ત્યાંથી સભાસ્થાન થોડું દૂર હતું. એટલે એમણે વ્યવસ્થાપકો પાસે જાણી લીધું કે પગે ચાલીને ત્યાં જતાં કેટલો સમય લાગે છે. એક વખત દક્ષિણ ભારતના પ્રવાસમાં ગયા અને ત્યાં એમણે શું કરવાનું હતું? કોઈ સભાનું આયોજન કરેલું હતું અને ત્યાં એમણે સમયસર પહોંચવું હતું અને ત્યાં કોઈ વાહન હતું નહીં. એટલે કે ત્યાં જે સભાનું આયોજન કરનાર જે વ્યવસ્થાપક હતો, એટલે કે સંચાલન કરનારો જે વ્યક્તિ હતો, એને પૂછી લીધું કે પગે ચાલીને આવતા ત્યાં કેટલો સમય થાય? સભાનો સમય થવા આવ્યો એટલે એમણે ઉપડવાની તૈયારી કરી, પણ કોઈ વાહન હજુ આવ્યું નહોતું. એટલે એમણે પગપાળા જ ચાલવા માંડ્યું અને સમયસર સભામાં પહોંચી ગયા. આવો હતો એમનો સમય પાલનનો આગ્રહ. એટલે શું કહે છે? કે એમણે સભામાં જવાનું હતું અને સભામાં જવા માટે જ્યારે તૈયાર થઈને બહાર નીકળ્યા તો કોઈ વાહન હતું નહીં, તો જ પગે ચાલીને એ ફટાફટ સભાના સમયે ત્યાં પહોંચી ગયા. સમય પાલનનો એક બીજો અર્થ પણ થાય છે અને તે કે નિમેલ વખતે નિમેલું કામ કરવું. સમય પાલનનો બીજો અર્થ શું થાય છે? નિમેલ સમય એટલે કે નક્કી કરેલા સમયે
નક્કી કરેલા સમયે યોગ્ય કામ થઈ જવું જોઈએ. અમુક વખતે ઉઠવું, અમુક વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના કરવી, અમુક વખતે ભોજન લેવું, અમુક વખતે મુલાકાત આપવી વગેરે. આ બધું પણ શું કહે છે, સવારમાં 5 વાગે ઉઠી જવું એટલે ઉઠી જ જવું. રજાનો દિવસ છે, રવિવારનો દિવસ છે, તો 5 વાગ્યાની જગ્યાએ 9 વાગે ઉઠવું એ નક્કી કરેલું કામ કહેવાય નહીં. એટલે કે નક્કી કરેલા કામને સમયસર પાલન થયું કહેવાય નહીં. અમુક વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના એટલે કે ભગવાનની આરાધના કરવી, અમુક સમયે જ ભોજન લેવું, અમુક વખતે અમુક વ્યક્તિઓની મુલાકાત લેવી. આ બધું જ કામ માટે સમય શું થયેલો હતો, નક્કી થયેલો હતો. તેઓએ ખૂબ જ કાળજીપૂર્વક પાળતા અને જેને જે વખતે મુલાકાતનો સમય આપ્યો હોય તેને તે વખત અંદર બોલાવતા અને સમય પૂરો થતાં ઘડિયાળ પણ બતાવતા. એટલે શું કહે છે, પોતે સમય પાલનનું શું કરતા હતા, કાળજીપૂર્વક પાલન કરતા હતા. જે વ્યક્તિને જે સમય બોલાવ્યા હોય ત્યારે અંદર બોલાવી લેવાના અને જેવો એમનો સમય પૂરો થઈ જાય એટલે એને ઘડિયાળ પણ બતાવી દે કે ભાઈ તમે મારી પાસે અડધો કલાકનો સમય માગ્યો હતો, હવે તમારો અડધો કલાક પૂરો થયો, તમારે જે વાતચીત કરવી હોય પાછા ફરીથી આવજો. આટલા બધા કામગ્રા હતા છતાં પણ એમણે બારે કદી ઉપાસના કે ફરવાનું છોડ્યું હોય એવું બન્યું નથી. શું કહે છે, આટલા બધા કામગ્રા એટલે કે કામમાં રચ્યા પચ્યા રહેનારા, મહેનતી હોવા છતાં પણ એમને ક્યારેય પ્રભુને પ્રાર્થના કરવાની કે ફરવાનું પણ છોડ્યું હતું નહીં. એ પોતાના જીવનની અંદર રોજિંદા જીવનમાં સવાર સાંજ 2 સમય શું કરતા હતા, પ્રભુને પ્રાર્થના કરતા હતા. સવાર સાંજ ફરવા જવાનો સમય એમણે જીવનભર અત્યંત ચીવટપૂર્વક પાળ્યો હતો. એટલે કે એકલા અમુક સમય નક્કી કરેલો હતો, એ સમયની અંદર શું કરવાનું, બહાર ફરવા નીકળી જવાનું, એટલે કે ચાલવા નીકળી જવાનું, એકલા સમય વિતાવવાનો. વિલાયત ગયા હતા ત્યારે ત્યાંની ઠંડી અને ધુમ્મસમાં પણ તેઓ ફરવા નીકળતા હતા. એટલે કે ભારતને છોડીને બહારના દેશમાં જ્યારે ગયા ત્યાં પણ એમણે શું કર્યું હતું, પોતાનો ફરવાનો સમય કંઈ બદલ્યો હતો નહીં. ત્યાં ઠંડી હતી, ધુમ્મસવાળું વાતાવરણ હતું, છતાં પણ એ પોતે નીકળી પડતા. તેઓ શરીર પ્રત્યેની પોતાની ફરજ સમજતા હતા. એટલે કે શરીરને અમુક સમય માટે ફરવા જવું જોઈએ. જે શરીર પાસે આપણે કામ લેવાનું છે તેમના સ્વાસ્થ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જોઈએ. શું કહે છે, જે શરીર પાસે આપણે રોજ કામ લેવાનું છે એ શરીરને તંદુરસ્ત રાખવા માટે એને શું કરાવવું જોઈએ, કસરત કરાવવી જોઈએ. અને એની પાછળ ખર્ચેલો સમય બગડ્યો એવું એમણે કદી માન્યું છે નહીં. એટલે કે શરીરને સ્વસ્થ રાખવા માટે, કસરત કરવા માટે જે સમય એ વાપરે છે એ સમય એમનો બગડ્યો છે એવું એ ક્યારેય માનતા નથી. અને તેઓ શરીરરૂપી ઘોડાને ખરેખરો કર્યો બરોબર ગણતા હતા. શું કહે છે, તેઓ શરીરરૂપી ઘોડાને એટલે કે શરીરને તંદુરસ્ત રાખવાનો સમય, એટલે કે કસરત કરીને શરીરને માલિશ કરતા હોય એવું એ માનતા હતા. સમય પાલનનો એક ત્રીજો અર્થ એ પણ છે કે કામ કરવાનું નક્કી કરે ત્યારે ઘણીવાર તે પૂરું કરવાનો સમય પણ નક્કી કરતા હતા. એટલે કે જે પણ કામ એમણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે આજે આ કામ કરવાનું છે અને એ કામ પતી ગયા પછી, એટલે એ કામ જ્યારે કરવાનું નક્કી કર્યું હોય ત્યારે એ પણ નક્કી કરી નાખે કે મારે આ કામ કેટલા સમયની અંદર પૂરું કરવાનું છે. આને લીધે એ કામની તાકીદનું એમની એવી ભાવના સૌના મનમાં જાગતી હતી. એટલે શું કહે છે, આના કારણે પોતાના કામમાં કોઈ વિલંબ વગર તાત્કાલિક કામ પૂરું થઈ જાય એ માટે મન જાગતું રહેતું હતું. તેથી સૌ પોતાની બધી શક્તિ તેમાં રેડવા પહેરતા હતા. એટલે કે એની સાથે જે પણ વ્યક્તિઓ કામ કરતા હતા એ બધા જ વ્યક્તિઓ ફટાફટ કામ પૂરું કરવા માટે પોતાનાથી થાય એટલી બધી જ મહેનત એ કરતા હતા. એમણે લોકમાન્ય તિલકના અવસાન પછી 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. તેની સાથે જ તે કામ અમુક દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું. અને એથી આખા રાષ્ટ્રે તનતોડ મહેનત કરી અને એ દિવસે સાંજ સુધીમાં એ રકમ પૂરી કરી પણ
ખરી. શું કહે છે? લોકમાન્ય તિલકના અવસાન પછી ગાંધીજીએ શું સંકલ્પ કર્યો કે આપણે 1 કરોડ રૂપિયા ભેગા કરવાના છે, અને એ પણ અમુક દિવસોની અંદર, અને એ દાન પુણ્યથી અથવા તો લોકો પાસેથી માગીને એ પૈસા ધર્માદાના નામે ભેગા કરવાના હતા. અને આખા રાષ્ટ્રની પ્રજાએ એના એ કાર્યની અંદર મદદ કરી અને જે દિવસ નક્કી કર્યો હતો એ દિવસની સાંજ સુધીમાં એ રકમ ભેગી પણ કરી દીધી. વિદ્યાપીઠની એમણે જોડણી કોષ રચવાનો આદેશ કર્યો. તે સાથે જ કોષ એમને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું. એટલે કે જે વિદ્યાપીઠ એને ગુજરાત અમદાવાદની અંદર સ્થાપેલી છે ત્યાં એમણે શું બનાવવાનું નક્કી કર્યું? જોડણી કોષ. જોડણી કોષ એટલે કે તમે જે ચેપ્ટરની પાછળ જે શબ્દાર્થ સમાનાર્થી જે લખો છો એનો ચોક્કસ અર્થ તમે જોજો. ઘણા બધા શબ્દો એવા છે કે જેના એકના બદલે ઘણા બધા અર્થો નીકળે છે. તો એ શબ્દોનો જોડણી કોષ તૈયાર કરવાનું કહ્યું, અને એ પણ અમુક સમયમાં તૈયાર પણ કરી દેવાનું એવું પણ એમણે કહ્યું. અને એ ઠરાવેલ દિવસે રાત્રે એઓએ અમદાવાદ સ્ટેશનેથી પસાર થવાના હતા. શું કહે છે? જે દિવસે એમને જોડણી કોષ એમની પાસે આવવો જોઈએ એ દિવસે એ અમદાવાદથી કંઈ બહાર જવા નીકળી જવાના હતા. એટલે કોષની પહેલી નકલ એમને પહોંચાડવા માટે કાકા સાહેબ, નરહરિભાઈ વગેરે ગયેલા એ હજી મને યાદ છે. એટલે શું કહે છે? કોષની પહેલી કોપી તૈયાર થઈ અને એ કોષની પહેલી કોપી ક્યાં આપવા ગયા? અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર ગાંધીજીને કાકા સાહેબ અને નરહરિભાઈ બંને આપવા ગયા. હવે ગાંધીજીના જીવનની અંદર બીજા કયા કયા આગ્રહો હતા અને આપણા જીવન માટે કેવા ઉપયોગી છે અને ખરેખર એ જીવનમાં ઉતારવા જોઈએ કે નહીં, એના વિશે આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.